સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ અને આજે અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવવા માટે ધાનેરાની પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો તેમના સમર્થકો સાથે ખૂબ જ મોટી માત્રામાં જોવા મળી રહ્યા છે। અહીંયા 11 વાગ્યાથી લઈ અત્યારે 1 વાગ્યાનો સમય થયો છે। 1 વાગ્યા સુધી અનેક ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરી ખાતે આવ્યા છે અને પોતાની ઉમેદવારી નોંધાવી છે। વાત કરવામાં આવે ધાનેરા નગરપાલિકાની તો ધાનેરા નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે। 28 સીટો માટે અત્યાર સુધી કેટલાય ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા, પરંતુ જો સૌથી મોટી વાત કરવામાં આવે તો અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષ દ્વારા એક પણ મેન્ડેટ જાહેર કરવામાં નથી આવ્યું। અમારી સાથે જોડાયા છે ધાનેરાના યુવા નેતા, સ્થાનિક અગ્રણી અને સ્થાનિક વેપારી। ધાનેરા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે। 7 વોર્ડ માટે ચૂંટણી યોજાય છે। આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે। અત્યાર સુધી કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવે છે કે નહીં, તે બાબતે શું કહેશો? નમસ્કાર સુરેશભાઈ। અત્યાર સુધી જે વાત કરવામાં આવે તો મેન્ડેટ કોંગ્રેસ અથવા બીજેપી દ્વારા કોઈ બી એવી ટાઈપના કોઈ મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા નથી, પણ હરેક ઉમેદવાર કોંગ્રેસ તરફી હોય કે અપક્ષ હોય કે ભાજપ તરફી હોય એ પોતપોતાના શક્તિ પ્રદર્શન રીતે ઉમેદવારી બધા નોંધાઈ છે, પણ અત્યાર સુધી કોઈ એવા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા નથી। આ તો વાત હતી ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસની, પરંતુ 8 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે। આ 8 વર્ષ દરમિયાન ધાનેરામાં અનેક એવા બનાવો સામે આવે છે જેથી કરીને લોકો, વેપારીઓને અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ત્યારે સનતભાઈ જોડે એ પણ વાત કરું છું કે અત્યારે આપ કેવા શાસનને ઈચ્છી રહ્યા છો? ધાનેરામાં કેવું શાસન હોવું જોઈએ જેથી કરીને વેપારીઓ તેમજ લોકોને સુખાકારી મળી શકે? જો લોકો બહુ પીડાઈ રહ્યા છે, આજે 5 વર્ષને 8 વર્ષ પછી જે આવી રહ્યું છે તો લોકોને બહુ એ રીતનું છે કે જે નવો જે આવે શાસન જે, તો એમાં જે મેઇન પહેલો તો જે મુદ્દો છે ધાનેરાનો કે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ, પીવાના સ્વચ્છ પાણીનો બી છે ઇસ્યુ, પછી રોડ રસ્તા પર ખાડા હોય કે ઘણા એવા બી ધાનેરાના જે મેઇન ચોરાયા છે કે જ્યાં સર્કલોની બી જરૂર છે, લાઇટો છે, ઘણા બધા મુદ્દા છે યુવાનોના। આપણે બહુ ઉમંગ સાથે બધા એમાં આવેલા છે કે આ બધા કમ્પ્લીટ થાય। બીજા શહેરની હરોળમાં જોવા જઈએ તો આપણું ધાનેરા શહેર ક્યાંક ને ક્યાંક પાછળ જોવા મળી રહ્યું છે, શું કહેશો આ બાબતને? આ બાબતે હું ખાસ કહેવા જઈશ તમને કે હવે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે જે આજુબાજુના જે બીજા શહેરો છે એ શહેરોના ઉદાહરણ નહીં, પણ આપણા ધાનેરાનું ઉદાહરણ હવે બધે પૂરું પડવું જોઈએ કે ધાનેરામાં આ રીતના વિકાસો થયેલા છે, ધાનેરામાં આ રીતનું થયેલું છે। હવે ઉદાહરણ તરીકે આપણા ધાનેરાનું નામ હોવું જોઈએ। બીજા એક વેપારી કૌશિકભાઈ જોડાયા છે। કૌશિકભાઈ, ધાનેરાની એવી કઈ સમસ્યા છે જે સમસ્યાનું હલ કરવાથી ધાનેરાના વેપારી તેમજ લોકોને સુખાકારી મળી શકે? સૌથી મોટી સમસ્યા ધાનેરામાં ટ્રાફિકની છે। રસ્તા, જીવન જરૂરિયાતની જ વસ્તુઓ એટલે કે ગટર, પાણી, એની વ્યવસ્થાનો બહુ બધો અભાવ છે। વિકાસના નામે ખાલી માત્ર કાગળ ઉપર વિકાસ છે। જૂની બોડીઓએ ક્યારેય કોઈ વિકાસને મહત્વ આપ્યું નથી, તો અત્યારે નવી બોડી, નવા ઉમેદવારો જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, જે તે પણ પાર્ટીના હોય, પણ પ્રથમ ધાનેરા નગરને રાખી અને પછી ભાજપ કે કોંગ્રેસની વાતો કરે, એટલે નગરને અથવા રાષ્ટ્રને પ્રથમ રાખી અને વિકાસની વાતો કરે એવા ઉમેદવારોની પસંદગી કરવી જોઈએ। બંને વેપારીઓએ પોતાની વેદના જણાવી। અત્યારની જો ધાનેરાની વાત કરવામાં આવે તો ધાનેરામાં અનેક એવી જીવન જરૂરિયાત વસ્તુઓની જરૂર છે જેથી કરીને ધાનેરાના લોકોને સુખાકારી મળી શકે। છેલ્લા 8 વર્ષ દરમિયાન અનેક એવા બનાવો છે જે ધાનેરાના લોકોને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દીધા। પૂરની પરિસ્થિતિ હોય કે પછી કોરોના કાળ હોય, તેવા અનેક મુશ્કેલીઓમાંથી ધાનેરાના લોકો બહાર આવ્યા છે। ત્યારે અહીંના યુવાનોનું માનવું છે કે આવનારા સમયમાં ધાનેરા નગરપાલિકા કોઈ પણ સત્તાધીશો આવે, પરંતુ ધાનેરાના વેપારીઓનો, ધાનેરાના નગરજનોના પ્રશ્નો હલ કરે તેવી આશા રાખી રહ્યા છે। સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા।